રામકથા રૂપી સત્સંગ એવો સત્સંગ છે કે આ સત્સંગ સહેલાઈથી નથી મળી જતો. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થયો હોય તો કથા આપણા આંગણામાં આવે. બાકી મુંબઈ નગર આવડું મોટું નગર છે, બધાને આ લાભ કેમ નહીં? ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણે બધા છે ને ભગવાનના સિલેક્ટેડ ભક્તો છીએ. હા, એટલે આ લાભ મને તમને મળ્યો છે. કથા સાંભળવાનો અવસર, કથા કરાવવાનો અવસર આપણા આંગણાની અંદર, આપણા ચોકની અંદર ક્યારે પ્રાપ્ત થાય? ઉત્તરકાંડની અંદર ઘાટ ઘાટની કથાઓ છે. યાજ્ઞવલ્ક ઋષિ અને ભરદ્વાજ એ પ્રયાગના ઘાટ ઉપર કથા કરે છે. શિવ અને મા પાર્વતી કૈલાસના શિખર ઉપર કથા કરે છે. તુલસીદાસજી મહારાજ પોતાના મનને કથા કહે છે. અને છેલ્લે ઉત્તરકાંડની અંદર કાગભૂષણની કથા કરે અને ગરુડ સાંભળે. આ કથાની દિવ્યતા છે. एक सामान्य पक्षी काग वो कथा करते हैं और खगनायक पंछियों में जिनको राजा बोलते हैं वो गरुड़ जी हैं, वो कथा सुनने के लिए आते हैं. आ कथानी क्रांति कहेवाय के कागड़ो कथा के અને ગરુડ કથા સાંભળે. કોઈ ઘાટ શરણાગતિનો ઘાટ છે, કોઈ ઘાટ કર્મનો ઘાટ છે, કોઈ ઘાટ જ્ઞાનનો ઘાટ છે. આ અલગ અલગ ઘાટ ઉપર તમને બધાને પ્રશ્ન થાય કે ભાઈ આ અલગ અલગ ઘાટ ઉપર કથા થાય તો આપણે અત્યારે જે આ સુભાષનગરની આપણી અંદર આપણે જે કથા કરી છે એ કયો ઘાટ? એવું થાય ને. તુલસીદાસજી એના મનને કથા કરે તો એ શરણાગતિનો ઘાટ થયો. યાજ્ઞવલ્ક ઋષિ કથા કરે, ભરદ્વાજ ઋષિ સાંભળે, જ્ઞાનનો ઘાટ છે. અમુક કર્મનો ઘાટ છે. તો આ ઘાટ કયો છે? બોલે આ ઘાટ છે એ પ્રેમનો ઘાટ છે. આપણે શું કરવાનું છે? કથા પૂર્ણ થાય એટલે આપણે રામના પ્રેમી બનવાનું. રામ આપણા હૃદયની અંદર રમવો જોઈએ. राम हमारे हृदय कमल में विराजित हो तो कथा कथा है, सत्संग सत्संग है. तो આપણો આ ઘાટ છે એ પ્રેમનો ઘાટ છે. અને આવા પ્રેમના ઘાટ ઉપર બેસી કથાનું શ્રવણ કરવાનું છે.